હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ અત્યારે ગુજરાત પોલીસ રનિંગ લેવાઈ રહ્યું છે, ભરતીનો ફૂલ માહોલ છે. એન્ડ આ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો એ છે જામનગરનું ગ્રાઉન્ડ. ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે જામનગરનું ગ્રાઉન્ડ છે અમારી જોડે શેર કરો, એમનો વિડીયો શેર કરો. સો ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા જે ચોરસ સાઈડમાં ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે એ ગ્રાઉન્ડની અંદર બોய்સને દોડવાનું છે. સાઈડમાં જે દેખાઈ રહ્યું છે એ ગોળ રાઉન્ડ છે અને બહુ જ મોટું છે. એ ગ્રાઉન્ડની અંદર દોડવાનું નથી. આ જે લાઇટો દેખાઈ રહી છે અને ચોરસ ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે એમાં દોડવાનું છે. આ ગ્રાઉન્ડ જે રાઉન્ડવાળું છે એમની અંદર નથી દોડવાનું, એ વધારે મોટું છે. સાઈડમાં જે ચોરસ બનાવેલું છે એ ગ્રાઉન્ડની અંદર બોய்સે રનિંગ કરવાનું છે. અને આ તરફ અત્યારે વાગ્યા છે 5:30. અને હા, જામનગર ગ્રાઉન્ડની અંદર બહુ બધી અફવાઓ ઉડી હતી કે 12 રાઉન્ડ મારવાના છે. તો આવી અફવાઓથી દૂર રહો. 12 રાઉન્ડ નથી મારવાના. જામનગરનું જે ગ્રાઉન્ડ છે ત્યાં 13 રાઉન્ડ મારવાના છે. એન્ડ જે લોકોનું જામનગરમાં ગ્રાઉન્ડ આવ્યું છે એ લોકોને ઓલમોસ્ટ હવે તો ખ્યાલ આવી જ ગયો હશે કે જામનગરના ગ્રાઉન્ડમાં 13 રાઉન્ડ મારવાના છે, 12 રાઉન્ડ નથી. એ બહુ બધા વિડીયો શેર કરી રહ્યા હતા. બટ એ સાઈડમાં જે ગ્રાઉન્ડ છે બહુ વધારે મોટું છે, બટ એમની અંદર દોડવાનું જ નથી. અત્યારે સમય થયો છે 5:45 સમથિંગ. પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે. આજે જે ગ્રાઉન્ડ સ્ટાર્ટ થયું છે એ 5:45 સ્ટાર્ટ થયું છે. તમે જોઈ શકો છો 200 બોய்સને દોડાવ્યા છે અને સ્પીડ પણ બધાની બહુ સારી એવી છે. આ ગ્રાઉન્ડની અંદર સૌથી પોઝિટિવ પોઈન્ટ એ છે કે બહુ જ વધારે મોટિવેટ કરે છે. માઇકની અંદર લઈ અને બધાને એટલું સરસ મોટિવેશન આપે છે જેથી કરીને કોઈ પણ બોய்સ છે, કોઈ પણ છોકરાઓ હિંમત ન હારી જાય. સો એટલું સરસ મોટિવેટ કરે છે અને સમજાવે છે કે રબર બેન્ડ હાથમાં છે તો એને ફેંકવામાં ટાઈમ વેસ્ટ ન કરો. 13 રાઉન્ડમાંથી એક બી રાઉન્ડ ભૂલાઈ નહીં જાય એ યાદ રાખો. ઢીલા ન પડી જાઓ. છેલ્લે સુધી તમારે ટક્યા રહેવાનું છે. વચ્ચે બી ટાઈમ કેટલો થયો છે થોડું અપડેટ આપે છે કે હજી બી તમારી પાસે ટાઈમ છે, તમે કરી શકશો. અને જે લોકોને લાસ્ટ 2 થી 3 રાઉન્ડ બચ્યા છે થોડી સ્પીડ કરો. અને જેના ચેસ્ટ નંબર છે અને સારી એવી સ્પીડમાં જતો હોય અને એ લોકોને ખ્યાલ આવી જાય કે આમનું ગ્રાઉન્ડ પૂરું થઈ જશે તો ચેસ્ટ નંબર બોલીને બી તમને મોટિવેટ કરે છે. સો આ રીતે જામનગર ગ્રાઉન્ડની અંદર બહુ જ સરસ રીતે મોટિવેટ કરી રહ્યા છે. જે લોકોનો વારો ગ્રાઉન્ડ માટે જામનગર આવ્યો છે છોકરાઓનો, એમને ગ્રાઉન્ડ બી બહુ સરસ એવું છે. અને જે લોકોએ ગાર્ડનની અંદર કે ગાર્ડનની સાઈડમાં જે હોય છે વોકિંગ એરિયા એમની અંદર રનિંગ કર્યું હોય તો એમને આ બહુ ઇઝી લાગશે. 4 ખૂણાવાળું આ ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો. અને મોર્નિંગનો સમય છે, બહુ જ વહેલા વિડીયો શૂટ કરેલો છે જેથી કરીને પ્રોપર તમને દેખાતું નહીં હોય. બટ થોડી મેં ટ્રાય કરું છું કે ઝૂમ કરીને તમને દેખાઈ શકે એટલો વિડીયો મેં શૂટ કરી શકું. સો ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા બધા બોய்ઝે સવારમાં જ રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે. અને જેમ બને એમ ગ્રાઉન્ડ પર વહેલા જવું. હવે તો બહુ જ વહેલા દોડાવે છે. 4, 4:15 સમથિંગ બી સ્ટાર્ટ થઈ જાય છે. આ વિડીયો જ્યારે મેં શૂટ કર્યો ત્યારે તો ઓલરેડી 5:45 પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કરાવ્યું હતું. અને સેકન્ડ છે એ 6:30 સમથિંગ સ્ટાર્ટ થયું છે. અને થર્ડ રાઉન્ડની અંદર 7:35 સ્ટાર્ટ થયું હતું. સો આ રીતે 3 રાઉન્ડ સ્ટાર્ટ થયા હતા. તો જે લોકો જામનગર વારો આવ્યો હોય બહારથી હોય, બહારના સિટીમાં, તો એમણે આગલા દિવસે જતું રહેવું જોઈએ અને કોઈ બી રહેવાની વ્યવસ્થા વગેરે કરી લેવાની. અને મોર્નિંગમાં છે ત્યાં તમારે જઈને સૌથી પહેલાં જઈને બેસી જવાનું છે. તમારો વારો ગમે ત્યારે આવી શકે છે. ઓલરેડી હવે તો બહુ જ વહેલા દોડાવે છે અને ડરવાની કોઈ જરૂર નથી. જામનગર ગ્રાઉન્ડની અંદર બહુ જ સારું એવું મોટિવેટ કરે છે. સો આઈ હોપ કે જે લોકોને ગ્રાઉન્ડ જોવું હતું એમને ખ્યાલ આવી ગયો હશે. મેં થોડો પ્રયત્ન તો કર્યો જ છે તમારી જોડે શેર કરવાનો. એન્ડ હા, ગ્રાઉન્ડ પર ગયા પછી રનિંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો તમે જ્યારે રનિંગ કરવા જાઓ છો, ઘણાની કમેન્ટ્સ આવે છે કે 5-6 રાઉન્ડ તો બહુ સારી રીતે મરાઈ જાય છે, બટ 7માં 8મા રાઉન્ડે બહુ પ્રોબ્લેમ થાય છે. 8 રાઉન્ડ પછી લાગતા નથી. તો કેવું હોય છે કે તમે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે એકદમ સ્પીડમાં ન ભાગો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એક રિધમથી રનિંગ સ્ટાર્ટ કરવાનું છે. જ્યારે રનિંગ સ્ટાર્ટ થશે ત્યારે આ ગ્રાઉન્ડ પર તો એ તમને સમજાવે છે વોર્મઅપ કરો, સ્ટ્રેચિંગ કરો. અને જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે ફૂલ સ્પીડમાં ન ભાગો, એક રિધમથી રનિંગ કરો જેથી કરીને તે રાઉન્ડ સુધી તમે ટક્યા રહેશો, જેથી કરીને એન્ડ સુધી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને હા, જ્યારે તમે રનિંગ કરવા આવો છો એ પહેલાં તમે કંઈક ખાવો છો, પીવો છો, તો એ કંઈ બી ખાવું પીવું હોય તો 2 કલાક પહેલાં ખાવું. ડાયરેક્ટલી ખાઈને અડધી કલાક પછી રનિંગ કરશો તો પેટમાં આંટી વળશે. ઘણા લોકોને અહીંયા 8માં 10મા રાઉન્ડે ઉલટીઓ થતી હતી તો ઉલટીઓ થવા લાગશે, આવું બધું થશે. તો એ બધું પહેલાં કરી લેવું જોઈએ, લાસ્ટ રનિંગ ટાઈમે ન કરવું જોઈએ. એન્ડ હા, ફૂલ ઠંડી હોવાના લીધે શ્વાસ લેવામાં અહીંયા બહુ જ તકલીફ પડતી હોય છે. જેથી કરીને તમે જ્યારે રનિંગ કરો છો ત્યારે શ્વાસ લેવામાં સૌથી પહેલાં જ્યારે રનિંગ સ્ટાર્ટ કરો
ત્યારે જેમ બને એમ નાકેથી શ્વાસ લેવાનો છે, મોઢું બંધ રાખવાનું છે. તેમ છતાં બી તમે સ્પીડ કરવા જાઓ છો અને મોઢું ખુલી જાય છે તો એક રિધમની સાથે નાકથી શ્વાસ લેવાનો છે અને મોઢેથી છોડવાનો છે. આ રિધમથી તમે શ્વાસ લેશો ને તો દોડવામાં કોઈ જ તકલીફ નહીં પડે, અને મોઢેથી શ્વાસ લઈને મોઢેથી છોડશો તો તમને રનિંગ કરવામાં બહુ જ પ્રોબ્લેમ થશે. સો તમારું જો હજી ગ્રાઉન્ડ બાકી છે અને અત્યારે રનિંગ પ્રેક્ટિસ કરી રહ્યા છો તો ગ્રાઉન્ડ ઉપર એવી જ પ્રેક્ટિસ કરો કે જેમ બને મોઢું બંધ રાખીને રનિંગ કરો તો તે રાઉન્ડ સુધી તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. વચ્ચે તો બી મોઢું ખુલી જાય છે તો નાકેથી શ્વાસ લો અને મોઢેથી છોડો. આ રીતની પ્રેક્ટિસ અત્યારથી જ કરો તમારું જો ગ્રાઉન્ડ બાકી હોય તો. એન્ડ જ્યારે પણ ગ્રાઉન્ડ પર જાઓ છો ત્યારે બહુ બધા લોકોને ચક્કર આવતા હોય છે, ઉલટીઓ થવા લાગે છે. અને હા, ગ્રાઉન્ડની અંદર 5 જણાને ફ્રેક્ચર બી થઈ ગયું હતું. તો મેં હંમેશા કહીશ કે જ્યારે ગ્રાઉન્ડ પર તમે દોડવા જાઓ છો ત્યારે તમારો આગલો પગ ક્યાં પડી રહ્યો છે, આગલો સ્ટેપ તમે ક્યાં માંડી રહ્યા છો, એમના પર તમારું ફોકસ હોવું જોઈએ, ધ્યાન હોવું જોઈએ. અને રબર બેન્ડ જે તમે હાથમાં લગાવ્યા હોય, રબર લગાવ્યા હોય રાઉન્ડ ગણવા માટે, તો જ્યારે દોડતા તમે રાઉન્ડની અંદર એક રાઉન્ડ પૂરો કરીને જ્યારે રબર ફેંકો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે એક જોડે 2 ન નીકળી જાય. અને એમના કરતાં એવી જ હેબિટ પાડો કે રાઉન્ડ ગણવામાં કોઈ ભૂલ ન થાય. તમે 13 રાઉન્ડ છે યાદ રાખી અને એક પછી 13 રાઉન્ડ તમે કાઉન્ટ કરી શકો, એ બેસ્ટ રહેશે. રબર છે તમે ગ્રાઉન્ડમાં ક્યારેક એક રાઉન્ડ મારીને તમે ફેંકશો, ક્યારેક બાકી રહી જશે, યા ફિર એક જોડે 2 ફેંકાઈ જશે, એવું કંઈ બી થયું તો તમારા રાઉન્ડમાં પ્રોબ્લેમ થશે. બહુ બધા લોકો આ રીતે ફેલ થાય છે કે રાઉન્ડ ગણવામાં પ્રોબ્લેમ થઈ જાય છે. એટલા માટે બહુ બધાનું રિઝલ્ટ છે એ ફેલ આવે છે. અને ઘણા લોકો રનિંગ કર્યા પછી ઘણા લોકોને કાલે મેં જોયું હતું ચેસ્ટનો પ્રોબ્લેમ આવી રહ્યો છે અને એ લોકોને છે પેલું હાઇટમાં નીકાળી દેતા હોય છે. 1-2 ઇંચ બી જામનગરની અંદર નથી ચલાવતા એવું મેં સાંભળ્યું હતું બોયઝ પાસેથી, કે બહુ સ્ટ્રિક્ટ છે. ઘણાની હાઇટમાં 1-2 ઇંચ જેટલું ઘટતું હોય તો બી એ નથી ચલાવતા એવું કહ્યું હતું. કે ગોંડલના ગ્રાઉન્ડમાં કોઈની 4 ઇંચ હાઇટ ઘટતી હતી છતાં બી ચલાવ્યું હતું, પણ જામનગરમાં બહુ સ્ટ્રિક્ટ છે. તો આ બાબતનું ધ્યાન રાખવું. અને જે લોકો ચેસ્ટ નથી થતી એ લોકોએ પુશઅપ લગાવવા જોઈએ, એમના સિવાય કોઈ જ ઉપાય નથી. સો આ રીતે બોયસે છે ગ્રાઉન્ડની અંદર જતાં પહેલાં ધ્યાન રાખવું જોઈએ, અને રનિંગની જ્યારે પ્રેક્ટિસ કરો છો ત્યારે બી ધ્યાન રાખવું જોઈએ. બાકી તો તમને આ ગ્રાઉન્ડની અંદર ફૂલ મોટિવેટ કરે છે, મોટિવેશનની કોઈ જરૂર નથી. સખત રનિંગ સ્ટાર્ટ થાય ત્યાંથી તો તમારું પૂરું થશે ત્યાં સુધી તમને મોટિવેટ કરતા રહેશે. એન્ડ હા, ચલો આ જ વિડીયોની અંદર મેં થોડું ટ્રાય કરીશ કે કઈ રીતે મોટિવેટ કરી રહ્યા છે તમને સંભળાવી શકું. થોડું દૂરથી વિડીયો શૂટ કરી રહી છું, સો વોઇસ ક્લિયર આવે ન આવે મેં ટ્રાય કરીશ એન્ડ તમને લોકોને ખ્યાલ આવે, જેથી કરીને જે લોકોનું જામનગરની અંદર ગ્રાઉન્ડ છે એ લોકોને અત્યારથી મોટિવેશન મળી રહે, કોઈ ડર ન રહે. કેમ કે ઘણા લોકો અહીંયા ફેલ થાય છે તો ઘણા લોકો ડરી જતા હોય છે, બટ એવું નથી હોતું. જે લોકોએ પ્રેક્ટિસ કરીને ગયા છે ને એ લોકો તો 100% પાસ થાય જ છે, એવું નથી કે એ લોકો ફેલ થાય છે. એન્ડ કાલે બી ઘણા લોકો અહીંયા ફ્રેક્ચર થતું હતું તો એ લોકોને લઈને જતા હતા, ઘણા લોકો પડી જતા હતા એમને લઈને જતા હતા, તો બીજા ડરવા લાગે કે અહીંયા ગ્રાઉન્ડમાં કેમ આવું થાય છે. બટ એવું નથી હોતું. ઘણીવાર આપણા ભૂલના કારણે આવું બધું થતું હોય છે, બધા લોકો જોડે આવું નથી થતું હોતું. તો સાવચેતી રાખવી જોઈએ. એન્ડ ચલો આ વિડીયોની અંદર જ મેં તમને કઈ રીતે મોટિવેટ કરાવી રહ્યા છે થોડું સંભળાવવાની ટ્રાય કરીશ. रिदम सेट करो, रिदमથી રનિંગ કરો, બોડી વેટ આગળની બાજુ, પંજા ઉપર રનિંગ, જોઈન્ટની અંદરની બાજુ દોડો અને મનની અંદર પોતાના રાઉન્ડ કરતા રહેજો. જો તમને રાઉન્ડ ગણવામાં ભૂલી જાઓ, ડાઉટ લાગે તો 1 રાઉન્ડ એક્સ્ટ્રા મારી લેજો. 13 રાઉન્ડ કમ્પલસરી છે. વેરી ગુડ, શાબાશ. बढ़िया बढ़िया बढ़िया, बहुत बढ़िया बहुत बढ़िया. धक्का मुक्की ना થાય એનું ધ્યાન રાખો. ખાલી જગ્યામાં સો હે ગાઈશ, તમે આગળ સાંભળ્યું હશે કઈ રીતે મોટિવેટ કરી રહ્યા છે. એન્ડ અત્યારે વાગી ગયા છે 7:35 સમથિંગ થયા છે અને આ ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે. બટ થોડું ધુમ્મસ જેવું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. ઠંડી બહુ ખાસ નથી, ઓછી છે જામનગરની અંદર ઠંડી, બટ થોડું ઝાકળ જેવું ધુમ્મસ જેવું વાતાવરણ છે. બહુ પ્રોબ્લેમ જેવું કંઈ છે નહીં. એન્ડ અત્યારે જે લોકોનો વારો બાકી છે જામનગરમાં એ લોકોએ વહેલું જવું જોઈએ, કેમ કે બહુ વહેલા સ્ટાર્ટ કરાવે છે. આજે જે સાંભળ્યું છે તો 4-4:15 સમથિંગ પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. તો જે લોકોને જામનગરની અંદર ગ્રાઉન્ડ હોય એ લોકોએ જેમ બને એમ વહેલું પહોંચી જવું જોઈએ. બાકી તો તમારો જે ટાઈમિંગ છે જે રીતે પહોંચવું છો એ રીતે તમને દોડાવવામાં આવે છે ત્યાં. એન્ડ હા, કોઈ પણ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ સિટીની અંદર તમારો વારો આવ્યો છે તો તમારે ડરવાની કોઈ જ જરૂર નથી. બધી જગ્યાએ ગ્રાઉન્ડ છે બેસ્ટ છે અને તમે પ્રેક્ટિસ કરી છે તો તમે 100% છે એ પોઝિટિવ રિઝલ્ટ લાવશો અને ગ્રાઉન્ડ છે ક્લિયર કરી લેશો. જે લોકો પ્રેક્ટિસ કરીને આવે છે ને એ લોકો કોઈ ફેલ નથી થતા. એન્ડ કેવું હોય છે કે તમે કોઈની જોડે છો યા ફિર નથી, છતાં બી ગ્રાઉન્ડમાં ઘણા બોયસ એવા હોય છે યા ફિર ગર્લ્સ એવી હશે કે જેમનું રનિંગ સારું હશે
તો તમારે એમને પકડવાની કોશિશ કરવાની છે જે સારું રનિંગ કરી રહ્યા છે અને આપણી આગળ છે એમને ક્રોસ કરીને આગળ જવાની તાકાત હશે તો 100% છે તમારું ગ્રાઉન્ડ છે ક્લિયર થઈ જશે. અને ગ્રાઉન્ડ છે બધી જગ્યાએ પ્રોપર અને બહુ સરસ છે અને સ્ટાફ બધી જગ્યાએ છે ફૂલ સપોર્ટિવ છે, જેથી કરીને તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને ત્યાંનો જે માહોલ હોય છે ને રનિંગ પાસ કરશો અને ત્યાર પછીની જે મજા હોય છે અને જે રિઝલ્ટ આવે છે અને પછી જે તમારા કોલ ચાલુ થાય છે અને તમારો જે આમ આનંદ હશે ને કંઈક અલગ જ હશે. સો જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો ને ત્યારે એકવાર હિંમત હાર્યા વગર દોડી જજો. એન્ડ દોડી ગયા પછી જે પોઝિટિવ રિઝલ્ટ આવશે એમનો જે આનંદ હોય છે કંઈક અનેરો હોય છે. જ્યારે બધાના કોલ ચાલુ થશે, ઘર પર તમે વાત કરશો અને જે લોકો ફેલ થઈને બહાર નીકળે છે બિચારાને રડતા જોઈને આપણો જીવ બળી જતો હોય છે. બટ કેવું હોય છે થોડીક હિંમત હારવાના લીધે આ થતું હોય છે, યા ફિર ક્યારે આપણે પ્રેક્ટિસ ન કરી હોય તો આવું થતું હોય છે. બટ હિંમત ન હારવી જોઈએ અને આપણે દોડવા આવ્યા છીએ, જે આપણો ગોલ છે પૂરો કરવા માટે કોઈ બી ગોલ હોય મહેનત તો કરવી જ પડશે. તો અહીંયા બી એકવાર હિંમત કરી અને દોડી જજો કોઈ પણ ગ્રાઉન્ડ પર જાઓ. અને ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે બરોડાનું ગ્રાઉન્ડ છે, ભરૂચનું છે, ગોંડલનું છે, અમારી જોડે શેર કરો, જુનાગઢનું ગ્રાઉન્ડ છે. બટ પોસિબલ હશે એન્ડ મારી પાસે અધર કોઈ બી સિટીના વિડીયો આવશે તો મેં તમારી જોડે શેર કરીશ. બધી જગ્યાએ તો મેં જઈને શૂટ ન કરી શકું, બટ આ જગ્યાએ અચાનક મારે આજે આવવાનું થયું છે જામનગરમાં અને આજે મેં વિડીયો શૂટ કર્યો છે. બટ બીજી કોઈ બી જગ્યાએથી પ્રોપર મને માહિતી મળશે અને વિડીયો મળશે તો મેં તમારી જોડે શેર કરીશ. એન્ડ હા, આ ગ્રાઉન્ડની અંદર આજે જે ફર્સ્ટ રાઉન્ડ હતો એમાં 200માંથી 93 બોયઝ સમથિંગ પાસ થયા છે. સેકન્ડની અંદર છે 200માંથી 92 સમથિંગ છે અને થર્ડમાં 200માંથી 65 છે. આ તમે જોઈ શકો છો જ્યારે ગ્રાઉન્ડ પાસ કરીને બહાર નીકળશો ત્યારે તમારા વાલીઓ અને ફ્રેન્ડ તમારી કંઈક આ રીતે રાહ જોતા હશે. સો આઈ હોપ કે દોસ્તો તમે લોકો 100% પોઝિટિવ રિઝલ્ટ જોડે બહાર આવશો. અને જે લોકોએ કમેન્ટ્સ કરી હતી આ વિડીયો વિશે, જામનગરના વિડીયો વિશે મેં શેર કર્યો છે, તમને પસંદ આવ્યો છે અને માહિતી પ્રોપર મળી ગઈ છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.